માઇકલ બ્રિજ છે એ છેલ્લા એની દિવાલ આ ત્રીજી વાર તૂટી ગઈ, તો આ વારંવાર તૂટવાનું કારણ શું? હું અત્યારે સ્થળ પર જ છું. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળા નગરના નિર્માણાધીન કારમાઇકલ બ્રિજની પશ્ચિમ દિશા તરફની આરસીસી વોલ ફરી એકવાર ધરાશાયી થઈ ગઈ છે. આ બ્રિજની દિવાલો હજી બનતા જ તૂટી પડે છે અને આ સતત ત્રીજી વખત આવી ઘટના બની છે, જેને લઈને ભ્રષ્ટાચાર અને ખાયકી અને નબળી ગુણવત્તાના જે વારંવાર ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા હતા, હવે તેને બળ મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કારમાઇકલ બ્રિજની ધરાશાયી થયેલી દિવાલની જગ્યાએ મુલાકાત લીધી હતી અને આ કાયમ કરતી એજન્સી અને નગરપાલિકા ઉપર ખુલ્લા આક્ષેપો કર્યા છે. નર્મદા જિલ્લાનું જે વડું મથક કહેવાતું એવું રાજપીપળા, એ જે આ કારમાઇકલ બ્રિજ છે એની આજુબાજુમાં શીતળા માતાનું મંદિર આવેલું છે, કોલેજ આવેલી છે અને આજુબાજુમાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે. હવે આ જે બ્રિજ છે એનું કામ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે છે અને આ બ્રિજમાં જે એજન્સી દ્વારા જે કામ અહીંયા ગાડી કરી રહેવામાં આવ્યું છે એ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છે. અહીંયા ગાડી છેલ્લા આ અમારી બાજુમાં આ દિવાલ છે એ છેલ્લા 2 થી 3 વાર આ દિવાલ પડી ચૂકી છે. તો આ કારમાઇકલ બ્રિજનું ભવિષ્ય શું છે? અમને એવું લાગી રહ્યું છે કે ઘણા બધા નેતાઓ અને જે એજન્સી દ્વારા અહીંયા લાખો કરોડો રૂપિયાનો અહીંયા ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. શું આ જે કારમાઇકલ બ્રિજ છે એની પરિસ્થિતિ જે રામગઢ બ્રિજની છે એ જ પરિસ્થિતિ આવનારા દિવસોમાં ઊભી થવાની છે? અને બીજું કે આ જે એજન્સી જે અહીંયા કામ કરી રહી છે, બરાબર, એ નગરપાલિકાના હસ્તકમાં છે કે શું? બરાબર, એ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નો મારવામાં આવે છે. અહીંયા ગાડી કેમેરામેન તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી રાજપીપળા નગરપાલિકાનું જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર દ્વારા અહીંયા ગાડી સળિયા ભરીને અહીંયા ગાડી ખાલી કરવામાં આવી રહ્યા છે. અહીંયા ગાડી ઉપર આપણે જોઈએ તો ઉપર પણ જે ટેન્કર પાણીનું છે એ પણ નગરપાલિકાનું છે. આમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકા સાથે સંડોવાઈને આ એજન્સી અને જે અહીંના જે પ્રતિનિધિઓ છે એ અહીંયા ગાડી ખુલ્લે આમ જે પ્રજાના ટેક્સના પૈસા છે એનો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ એજન્સીને રિજેક્ટ લિસ્ટમાં મૂકવામાં આવે અને આના માટે વિજિલન્સ દ્વારા એની યોગ્ય તપાસ કરવામાં આવે. જો એની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં આ નગરપાલિકાનો પણ ઘેરાવો કરીશું. ત્યારે નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ડોડિયાને ટેલિફોન ઉપર આ મામલે પૂછતા તેમણે આ પ્રકારના જવાબો આપ્યા હતા. હા, મેં કીધું આટલી બધી રિંગ કરી, 7-8 તમે કોલ નહીં રિસીવ કરતા. હવે સાહેબ એક મારે તમને પૂછવું હતું કે જે કારમાઇકલ બ્રિજ છે એ છેલ્લા એની દિવાલ આ ત્રીજી વાર તૂટી ગઈ, તો આ વારંવાર તૂટવાનું કારણ શું? હું અત્યારે સ્થળ પર જ છું અને આ કારમાઇકલ બ્રિજની જે આપણી એ છે એ આ ત્રીજી વાર તૂટી ગઈ. હલો, એટલે સાહેબ થોડું ધ્યાન આપો. આ કરોડો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર થાય છે. અને બીજું સાહેબ મેં એવું કહું છું કે નગરપાલિકાનું ટ્રેક્ટર અહીંયા ગાડી સળિયા ખાલી કરે છે અને જે પાણીનું ટેન્કર છે એ નગરપાલિકાનું અહીંયા ગાડી છે. તો આ જે એજન્સી ચાલે છે એ નગરપાલિકા હસ્તકની એજન્સી છે. તો જે સળિયા ભરીને ટ્રેક્ટર આવ્યું છે, એકદમ ઓવરલોડ ટ્રેક્ટર હતું, બરાબર, નગરપાલિકાનું બોર્ડ માર્યું છે, મહિન્દ્રાનું ટ્રેક્ટર છે, ભૂરા કલરની લારી છે. હલો, એવું નહીં, જોઈ લઉં નહીં.